અમે સૌ પાવન થયા, અમે સૌ પાવન થયા, અમે સૌ પાવન થયા. બોલો સદગુરુ બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. હવે હું પૂજ્ય શ્રી ભાવેશભાઈને વિનંતી કરું કે તેઓ અહીં સૌ ભાવિક ભક્તોને આશીર્વચન આપી કૃપાત કરે એવી વિનંતી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતરના પડદા બોલજો રે, તમે અંતરના પડદા બોલજો રે, તમે અંતરના પડદા બોલજો રે, તમે અંતરના પડદા બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડી નરસિંહ મહેતા વાણીએ રે, તાળી પાડી નરસિંહ મહેતા વાણીએ રે, તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે, તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે. એનું જીવન બધું છે કોરા કાગડે રે, એનું જીવન બધું છે કોરા કાગડે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડી મીરાબાઈ રાણીએ રે, તાળી પાડી મીરાબાઈ રાણીએ રે, તાળી પાડી મીરાબાઈ રાણીએ રે, તાળી પાડી મીરાબાઈ રાણીએ રે. એના ઝેર પીધા વન માળીએ રે, એના ઝેર પીધા વન માળીએ રે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડતા જે શરમાઈ છે, તાળી પાડતા જે શરમાઈ છે, તાળી પાડતા જે શરમાઈ છે રે, તાળી પાડતા જે શરમાઈ છે રે. એનું જીવન એડે જાય છે રે, એનું જીવન એડે જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. વાગરથાવ્ય સંપ્રક્તૌ વાગરથ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિપ્રદે વસત્વં મમ જીવાગ્રે સર્વ વિદ્યાપ્રદા ભવ. વ્યાસપીઠ પર વિરાજમાન શરણાનંદજી પરમ પૂજ્ય સતીશભાઈ, એમના હૃદયમાં બેઠેલા શ્રી સાઈનાથ મહારાજને ખૂબ ખૂબ વંદન. ભગવાન સાંઈ બાબાનું વાંગ્મય સ્વરૂપ એવી પોથીજીને વંદન. સાંઈ બાબાના ચરણોમાં કોટી કોટી વંદન.
અહીંયા ઉપસ્થિત આપ સર્વે ભાઈઓ બહેનો, સંગીત વૃંદ, અમારે જયંતિભાઈ પણ અહીંયા બેઠા છે, એ સિવાય બધા જ ભક્તો, આપ સૌના હૃદયમાં બેઠેલા શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય જલારામ. ઓમ સાઈ રામ. ઓમ સાઈ રામ. વારંવાર કહ્યું છે, વળી પાછો કહી દઉં कि जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से. जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से. कुछ समय ऐसा निकालो नाता जोड़ दो राम से. जीवનમાં અમુક સમય ઈરાદે લાખ બનતે હૈ. સતીશભાઈ, અત્યારે પણ આ કથામાં આવવાનું ઘણાએ વિચાર્યું હશે. અહીંયા જેટલા બેઠા છે, જેટલા આવી પહોંચ્યા છે, એટલા જ બહાર પણ હશે, પોતાની ઘરે હશે, જેણે વિચાર્યું હશે કે મારે કથામાં આવવું છે, મારે કથામાં જવું છે. ઈરાદે लाख बनते हैं, बनकर टूट जाते हैं. साईं कथा में वही आते हैं जिसे मेरा साईं बाबा बुलाते. અહીંયા સુધી કોણ આવી શકે? જેની ઉપર બાબાની અસીમ કૃપા હોય. એટલે હું એમ માનીશ કે આજના દિવસે મારી ઉપર સાईं બાબાની અસીમ કૃપા કે મને આ સત્સંગમાં આ કથા શ્રવણ કરવાનો તો લાવો મળ્યો, સાથે સાથે બે વચનામૃત કહેવાનો પણ મને અવસર પ્રાપ્ત થયો. ત્યારે હું એટલું જ કહીશ કે આ બધા કાર્ય એમના નથી થતા સતીશભાઈ. એક તો બાબાની અસીમ કૃપા હોય અને મારા તમારા જીવાનો તન, મન અને ધન આ ત્રણેયથી જ્યારે સપોર્ટ હોય ત્યારે આવા કાર્યો થાય છે. બરાબર? તો આજે હું આ ધામમાં આવ્યો છું ત્યારે એટલું જરૂર કહીશ કે આવા કાર્યોની અંદર હું મારા તરફથી કહું છું. કોઈ આયોજકોએ કોઈએ મને કીધું નથી કે મારે તમે આવું કંઈ કહેજો, પણ હું મારા દિલથી કહું છું કે હવે આપણા બધાની જવાબદારી વિશેષ વધવાની છે. જ્યારથી આપણી રામનવમી આવશે, ચૈત્ર સુદ નોમ, એ દિવસથી અખંડ કાયમ માટે આપણા ધામની અંદર જ્યારે ભંડારો ચાલવાનો છે, એ જવાબદારી એકલા સતીશભાઈની નથી, પણ મિત્રો, ભાઈઓ, બહેનો, આપણી બધાની જવાબદારી છે કે આપણે બધાએ આ ગોવર્ધન પર્વતને ઉપાડવાનો છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતને ઉપાડ્યો, પણ ભગવાન કૃષ્ણ ધારતને એકલા પણ ઉપાડી શકત, પણ ભગવાન કૃષ્ણ એકલાએ નથી ઉપાડ્યો, એણે ગોવાડિયાનો સપોર્ટ લીધો છે. એમ સાઈ બાબા મને ને તમને ગોવાડિયા બનાવી અને આ ગોવર્ધન પર્વત જેટલું અઘરું કાર્ય, બરાબર, એ પણ સરળ બનાવવા માટે મને ને તમને પ્રેરણા આપી રહ્યા છે. ત્યારે કહેવાની ઈચ્છા થાય કે જો આવા સત્કર્મમાં આપણે આપણો સમય નહીં આપીશું, આવા સત્કર્મમાં આપણે આપણું ધન નહીં આપીશું, તો ધનનો ઉપયોગ ક્યારે કરીશું? આજે નહીં કરીશું તો ક્યારે કરીશું? ને અહીંયા નહીં કરીશું તો ક્યાં કરીશું? આપણે વિચારીએ, ઘણા લોકો એમ વિચારે કે મહારાજ આ બધું તો એટલું બધું થયા, આજે નહીં કાલે કરીશું, આજે નહીં ને કાલે કરીશું. પણ અમારું સંસ્કૃતનું સુભાષિત છે, સતીશભાઈ બહુ સરસ વાત કરે, ખાસ હું કહેવા માટે જ આવ્યો છું. સુભાષિત એમ કહે કે રાત્રે ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. એક ભમરો હોય, ભમરો એ સાંજના સમયે કમળના ફૂલની અંદર પીડાઈ જાય. પછી એ ભમરો ચાહે તો એ તો લાકડાને પણ કાળું પાડીને બહાર નીકળી શકે, જ્યારે આ તો કમળનું ફૂલ છે, એને ચોક્કસ કાળું પાડી શકે. પણ ભમરો શું વિચારે? ભમરાનું મન માયા એ ફૂલ સાથે એવી લાગી હોય એટલે ભમરો વિચારે કે આવતીકાલે સવાર થશે, સૂર્યનારાયણ વળી પાછા ખીલશે, એ સૂર્યના કિરણો વળી પાછા કમળના ફૂલની ઉપર પડશે, આ કમળનું ફૂલ વળી પાછું ખીલશે. રાત્રે ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી इत्थं विचिन्तयति कोशगते द्विरेपे हा हंत हंत नलिनी गज उज्जहार. क्या
રાત નીકળી જશે, સવાર થશે, સૂર્ય વળી પાછો ખીલશે, સૂર્યના કિરણો આ ફૂલની ઉપર પડશે, કમળનું ફૂલ વળી પાછું ખીલશે, અને જેવો કમળનું ફૂલ ખીલી જશે, ખુલી જશે, હું આમાંથી ઉડી જઈશ. હજુ તો ભમરો જ્યાં આટલું વિચારતો જ તો એટલામાં હા હંત હંત નલિની, એટલામાં તે એક મનોજમદ હાથી આવ્યો અને એણે પેલા ભમરાની સાથે કમળના ફૂલને કચડીને ફેંકી દીધું. એમ માણસ વિચારે કે આજે નહીં, કાલે કરશું, કાલે કરશું, કાલે કરશું. આજકાલમાં સમય નીકળી જાય અને પેલો કાળ યમના દૂતો આવીને આ જીવને શરીરમાંથી ખેંચી જાય એ પહેલા આ કામ કરી લેવા જેવું છે. અને એટલા માટે હું ઘણી વખત મારી કથામાં કહું છું, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે, નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે. સૂર્ય તારું અજવાળું દુનિયા બહાર પડે રે, સૂર્ય તારું અજવાળું દુનિયા બહાર પડે, એના કિરણ નમી નમી જાય, નાણા મળશે પણ આવા તાણા નહીં મળે રે, એના કિરણ નમી નમી જાય, નાણા મળશે પણ આવા તાણા નહીં મળે રે. ચંદ્ર તારું અજવાળું દુનિયા બહાર પડે રે, ચંદ્ર તારું અજવાળું દુનિયા બહાર પડે, એના કારણે આવો ચમક ચમક થાય, નાણા મળશે પણ આવા તાણા નહીં મળે રે, એના કારણે આ ચમક ચમક થાય, નાણા મળે પણ આવા તાણા નહીં મળે. વ્યાસાસન પર વિરાજમાન મારા પરમ મિત્ર, પરમ આદરણીય, ધૂળથી લઈને ધજા સુધીનો આ મંદિરનો હું સાક્ષી છું. આગળ પણ મેં વાત કરી હતી કે જ્યારે કાંઈ નહોતું ત્યારે અહીંયા હું એક વખત ભૂમિ પૂજા કરવા માટે આવ્યો હતો. એક વખત પહેલી વખત હું સમૂહ લગ્ન કરાવવા માટે, ત્યારે તો એક ઝૂંપડું હતું, બરાબર. અને ત્યારથી લઈ અને આ જે ધજા બાબાની ફરકે છે તે જે મેં આપણી સામે જે આ વ્યક્તિત્વ છે, આ સતીશભાઈ એ કોઈ સામાન્ય માણસ નથી, પણ આપણા દક્ષિણ ગુજરાતનું ઘરેણું છે, આપણું ધન છે. અને એમણે જે અને આજે મરાઠી સમાજની જે મારી વાપીમાં કથા હતી ને, એમાં પણ આ સતીશભાઈ આવ્યા હતા, જગજીભાઈ, અને એ લોકોએ મને મહંતનું બિરુદ આપ્યું. પહેલા તો ખાલી મહારાજ હતો, એ લોકોએ મને મહંતનું બિરુદ આપ્યું, અને આજે સતીશભાઈ મને મહાત્માનું બિરુદ આપી દીધું. પણ કહેવાનો અર્થ એ છે કે એ જે તત્વ છે, આ તત્વએ જે આ જ્યોત જલાવી છે ધર્મની, ભક્તિની, આ ભક્તિની ખૂબ જરૂર છે. આ ભક્તિ દ્વારા જ આપણે પરમાત્માની નજીક રહી શકીએ, આપણા દુઃખને દૂર કરી શકીએ અને જીવનની અંદર કંઈક મંજિલની આપણે પ્રાપ્તિ કરી શકીએ. તો તમારો બહુ સમય નહીં લો, માત્ર સાંઈ બાબાના ચરણોમાં પ્રણામ કરી, વંદન કરી હું મારી વાણીને વિરામ આપું છું. મને જે અહીંયા બે શબ્દો વચનામૃત બાબાના ચરણોમાં મૂકવાનો જે અવસર આપ્યો એ બદલ આયોજકોનો, સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને જય શ્રી કૃષ્ણ. અસ્તુ. જય શ્રી રામ. જય શ્રી રામ.